જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખૂબચંદ મોહનાણી એ આની અગાઉ 3 વર્ષ પહેલાં જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે. સર, આપણે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે, પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા. યસ, એટલે એવું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ FSLએ પણ કબજે કર્યું છે ત્યાંથી. એ કેમિકલ શું છે? યલો ડેક્સ્ટ્રાઇન છે. યલો ડેક્સ્ટ્રાઇનને કબજે કરવામાં આવેલું છે. યલો ડેક્સ્ટ્રાઇન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈ પણ જગ્યાએ એટલે કે ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે. પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર. ઓક્સિડાઇઝરની હાજરી ત્યાં છે કે નહીં, બીજું કે ઓક્સિડાઇઝર છે, એના માટે પણ અમારી FSL ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે. હું આપણી મીડિયાની ટીમને જણાવવા માંગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે SITની ટીમની જે રચના કરેલી છે, અમે એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી FSLની ટીમને સાથે રાખી દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છીએ, જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને ક્યાંય પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ અને સજા મળે, જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટેની સરકારશ્રી દ્વારા સૂચના છે અને એવી રીતના જ આગળ વધી રહ્યા છીએ. કેમિકલ એન્જિનિયરિંગની મદદ લેવામાં આવી છે, એનું કારણ શું હોઈ શકે? બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બરાબર ને. તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે, એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે, ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય, જો એને બોલાવવામાં આવે તો એ પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક જણાવી શકે. એટલે FSLની સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તલસ્પર્શી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે.